નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપણું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પહેલાં અગાઉ આપણે આપણી ચેનલની અંદર એક ચાલુ વર્તમાનકાળ અને સાદો વર્તમાનકાળ આ બંને કાળ શીખી ગયા છે। એની સંપૂર્ણ વિગત મેં તમને સમજાયેલી છે, પણ આજે એક નવો ટેન્સ લઈને હું આવ્યો છું અને એ ટેન્સ કે જેનું નામ છે શું ભાઈ, સિમ્પલ પાસ્ટ ટેન્સ। સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે મીન્સ કે સાદો ભૂતકાળ, બરાબર। હવે આપણને પ્રશ્ન થાય કે ભૂતકાળ ક્યારે વપરાય? તો ભૂતકાળની અંદર શું હોય કે કોઈ ઘણા સમય પહેલાં કે આપણે ગઈકાલ પહેલાં કોઈ ક્રિયા પતી ગઈ હોય, પૂરી થઈ ગઈ હોય અને એના વિશે જ્યારે ઉલ્લેખ કરવાનો આવે ત્યારે આપણે સાદો ભૂતકાળ વપરાતો હોય છે। હવે સાદો ભૂતકાળ મેં કહ્યું કે ભાઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય ત્યારે કયો કાળ વપરાય? સાદો ભૂતકાળ વપરાય। તો મિત્રો જુઓ કે ભાઈ આને ઓળખવો હોય તો કેવી રીતે ઓળખવાનો? કોઈ પણ કાળ હોય તો કાળના ગુજરાતી વાક્યમાં આપણે કેટલાક શબ્દો હોય અને એ ક્રિયાપદ મોટાભાગે શું હોય છે? ક્રિયાપદ। અને એ ક્રિયાપદ પરથી આપણને ખબર પડે કે આ કયો કાળ છે। દાખલા તરીકે અહીંયા મેં વાક્યનો છેડો લીધો છે કે ભાઈ ગયો, ગઈ, ગયા, રમ્યો, રમી, રમ્યા, જમ્યો, જમી, જમ્યા, લખ્યું, લખ્યા, બરાબર। તો આ બધા છેડા પરથી આપણને ખબર પડે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે। ચાલુ વર્તમાનકાળની અંદર વાક્યનો છેડો શું હતો ભાઈ? કે રમી રહ્યો છે, ખાઈ રહ્યો છે, પી રહ્યો છે, દોડી રહ્યો છે, તો એ ચાલુ વર્તમાનકાળ કહેવાય। પણ રમે છે, રમો છો, રમીએ છીએ, તો સાદો વર્તમાનકાળ કહેવાય। અહીંયા જુઓ ગયો, ગઈ, ગયા એટલે કયો કહેવાય ભાઈ? સાદો ભૂતકાળ કહેવાય। હવે અંગ્રેજીની અંદર પણ કેટલાક આપણને શબ્દો આપેલા હોય છે કે જે કાળસૂચક શબ્દો, સાઇન ઓફ ટેન્સ, શું કહેવાય ભાઈ? કાળની નિશાની। તો એના પરથી પણ આપણને ખબર પડે કે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે। તો અહીંયા જુઓ કાળસૂચક શબ્દો એટલે ભાઈ સાઇન ઓફ ટેન્સ। તો અહીંયા શું કહે છે ભાઈ? યસ્ટરડે છે, યસ્ટરડે મીન્સ ગઈકાલે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે ગયા મહિને, પછી લાસ્ટ યર તો ગયા વર્ષે, યર્સ એગો એટલે વર્ષો પહેલાં, ઇન ઓલ્ડ ડેઝ એટલે શું કહેવાય ભાઈ? જૂના જમાનામાં, એટલે કે એ દિવસોમાં, વન્સ એટલે એક વખત, વન ડે એટલે એક દિવસ, અને ઇન એન્શિયન્ટ ટાઈમ્સ એટલે શું કહીશું ભાઈ? પ્રાચીન સમયમાં। તો આ બધા શબ્દો સાદા ભૂતકાળની અંદર શું કે ભાઈ વપરાતા હોય છે અને મોટા ભાગે વાક્યની છેડે હોય છે। ક્યાં હોય છે? વાક્યની છેડે। તો મિત્રો જોઈએ હવે એની વાક્ય રચના શું? દરેક કાળની અંદર એની અલગ એક વાક્યની શું કહે છે? સેન્ટેન્સ ફોર્મ્યુલા કે જે હોય છે એને આપણે યાદ રાખવી પડે અને એના પરથી જ આપણે વાક્યને બનાવી શકીએ। અંગ્રેજીમાં બનાવવું હોય કે ગુજરાતીમાં બનાવવું હોય તો એના માટે ખાસ આ ધ્યાન રાખવાનું છે। તો મિત્રો જુઓ, તો વાક્ય રચનામાં પહેલાં શું મૂક્યું છે ભાઈ? કર્તા છે। કયો? શું ભાઈ? કર્તા। કર્તા કોને કહેવાય? તો ક્રિયાનો કરનાર, એને શું કહેવાય? કર્તા। ભાઈ આ શું કહેવાય ભાઈ? ભૂતકાળનું રૂપ એટલે કે વર્બ ટુ, બરાબર, એ બીજા નંબરે આવશે। અને ત્રીજા નંબરે શું આવશે ભાઈ? કર્મ। હંમેશા કર્મ ક્યાં હોય? ક્રિયાપદની પછી હોય છે। હવે ભૂતકાળનું રૂપ એ આપણને જાણવું જરૂરી હોય છે। એ જો ના આવડે તો આપણે એક વાક્ય લખી શકતા નથી કે બોલી શકતા નથી। અને એના માટે આપણે વર્બ ફોર્મનો એક વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો છે। તો તમે જો ભૂતકાળ જાણવા ઈચ્છતા હો તો એ વિડીયો તમે જોઈ શકો છો અને એના પરથી તમે યાદ રાખી શકો છો। તો વાક્ય જોઈએ કે ભાઈ મેં ગઈકાલે મારો જન્મદિવસ ઉજવ્યો। તો મિત્રો જુઓ શું કરવાનું કે ભાઈ પહેલાં આપણે શું લેવાનું છે? કર્તા લેવાનો છે। શું લેવાનું છે? કર્તા। અને કર્તા ક્યાં હોય? ગુજરાતી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં વાક્યની શરૂઆતમાં જ હોય છે। તો જો મેં એટલે શું કરીશું? આઈ। અને પછી હવે શું કરવાનું? આ ગુજરાતી વાક્યમાં પાછળથી આગળ આવવાનું। શું કરવાનું? પાછળથી આગળ। ક્રિયાપદ ક્યાં હોય? છેલ્લે હોય। એટલે એના આપણે શું કરીશું? આગળ લાવીશું। એટલે આઈ પછી ઉજવ્યું એટલે સેલિબ્રેટ, ઉજવવું એટલે સેલિબ્રેટ, પણ એનું ભૂતકાળ કરીએ તો શું થશે? સેલિબ્રેટેડ થશે। શું થશે? સેલિબ્રેટેડ। અને પછી આપણે મૂકીશું ભાઈ શું? મારો જન્મદિવસ એટલે માય બર્થડે। તો મેં શું કહે છે ભાઈ? એટલે આઈ સેલિબ્રેટેડ માય બર્થડે। અને ગઈકાલે ક્યાં મૂકીશું? વાક્યની છેડે। મિત્રો બીજું વાક્ય જોઈએ કે ભાઈ તેઓ ગયા મહિને શું કહે છે કે સુરત ગયા। ગયા મહિને સુરત ગયા। તો તેઓ એટલે શું થશે? દે। કરતા કોણ છે? તેઓ એટલે દે। અને હવે પાછળથી આગળ આવવાનું છે। ગયા। ગયા એટલે બધા જવું, જવું એટલે ગો,
જવું એટલે ગો, અને એનું ભૂતકાળ શું થશે? વેન્ટ થશે. શું થશે? વેન્ટ. તો દે વેન્ટ ટુ સુરત, અને લાસ્ટ મંથ કોઈ પણ સ્થળ તરફ આપણે જતા હોય ત્યારે એ સ્થળની આગળ આપણે ટુ મૂકવું ફરજિયાત છે. તો મિત્રો આ આપણે વિધાન રચના જોઈ, અને વિધાન રચનાની રચનામાં કર્તા પ્લસ વર્બ ટુ એટલે કે ભૂતકાળનું રૂપ અને પ્લસ કર્મ એવું આપણે જોઈ લીધું. હવે આપણે નકાર રચના જોઈએ. તો નકાર રચનાની અંદર આમાં શું હોય છે કે ભાઈ કોઈ એમિજાર વોજવેર એવું આવતું નથી. ભૂતકાળમાં વોજવેર આમાં આવતું નહીં. ચાલુ ભૂતકાળમાં વોજવેર આવશે, પણ આની અંદર વોજવેર આવતું નથી. તો આની અંદર આપણે નકાર કરવા માટે શાનો ઉપયોગ કરીશું? ડીડનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? ડીડ. તો નકાર રચના છે, પહેલા કરતા તો મૂકવાનો જ છે, પછી ડીડ મૂકીશું, પછી નોટ મૂકીશું, પછી ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું? મૂળ રૂપ મૂકવાનું, અને છેલ્લે આપણે જોયું શું? કર્મ મૂકવાનું. હવે જ્યારે બી ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. નકાર અને પ્રશ્નાર્થમાં ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું? મૂળ રૂપ મૂકવાનું. અને જે વિધાન રચના છે એની અંદર ભૂતકાળનું રૂપ મૂકી શકાય છે. તો એ નકાર વાક્ય જોઈએ કે ભાઈ તેણે ગયા મહિને ઘર ખરીદ્યું નહીં. તેણે ગયા મહિને ઘર ખરીદ્યું નહીં. તો અહીંયા નકાર વાક્ય છે નહીં. બરાબર. તો અહીંયા શું કરીશું? તો તેણે એટલે શું થશે ભાઈ? હી. છોકરો હોય તો હી, અને છોકરી હોય તો સી. તો અહીંયા તેણે એટલે આપણે શું મૂકીશું? હી. હવે આપણે શું કરીશું? નકાર છે એટલે શાનો ઉપયોગ કરી લીધો? ડીડ નોટનો ઉપયોગ કરી લીધો. હવે ક્યાં જવાનું? પાછળથી આગળ આવો. પાછળ ક્રિયાપદ કયું છે? ખરીદવું. અને ખરીદવાનું ઇંગ્લિશ શું થશે? બાય. હી ડીડ નોટ બાય અ ન્યૂ હાઉસ લાસ્ટ મંથ. હવે ગયા મહિને એટલે આપણે મેં આગળ બતાવ્યું તમને કે ગયા મહિને એટલે શું થશે ભાઈ? લાસ્ટ મંથ. તો અહીંયા શું મૂક્યું મેં? લાસ્ટ મંથ. તો આ વાક્યની છેડે આવશે. તેણીએ ગયા વર્ષે ફિલ્મ જોઈ નહીં. બરાબર. તો હવે આપણે શું કરીશું? તેણીએ જોઈ નહીં એટલે તેણી અહીંયા કરતા લીધો છે તો શું થશે? સી. પછી નકાર છે તો આપણે શું કરીશું? ડીડ નોટ. અને જોવું એટલે શું થશે? સી. અને નવી ફિલ્મ કે ફિલ્મ તો બધા એ શું થશે? અ ન્યૂ ફિલ્મ. અને ગયા વર્ષે એટલે લાસ્ટ યર. ઓકે. તો આપણે જોયું ભાઈ વિધાન રચના જોઈ, નકાર રચના જોઈ, વાક્ય રચનાનો છે, વાક્યનો કાળનો છેડો જોયો, એનો પછી કાળસૂચક શબ્દો જોયા. તો હવે આપણે જોઈશું શું ભાઈ? પ્રશ્નાર્થ રચના. પ્રશ્નાર્થ કેટલા પ્રકારે હોય? બે પ્રકારે હોય. એક WH થી પ્રશ્ન અને એક WH વગર પ્રશ્ન. હવે WH વગર જે પ્રશ્ન છે ને એને આપણે શું કહીશું ભાઈ? ઇન્વર્ઝન ક્વેશ્ચન કહીશું. શું કહીશું? ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં શું હોય કે આગળ WH આવતું નથી, ખાલી ડીડથી પ્રશ્ન બને. શાનાથી બને? પ્રશ્ન. સાદા ભૂતકાળની અંદર હો. તો ડીડથી પ્રશ્ન બને. પછી બીજા નંબરે આપણે શું મૂકી દઈશું? કર્મ કર્તા મૂકી દઈશું. પછી ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવે? ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. અને છેલ્લે આપણે શું મૂકીશું? તો કર્મ મૂકીશું. શું મૂકીશું? કર્મ. તો મિત્રો એક્ઝામ્પલ જોઈએ કે શું તમે ગઈકાલે આ ચિત્ર દોર્યું? તમે ગઈકાલે ચિત્ર દોર્યું? આવું કોઈને આપણે પ્રશ્ન પૂછવો હોય તો ભૂતકાળ છે એના પરથી ખબર પડી જાય દોર્યું એમ. તો શું થશે ભાઈ? હવે પહેલાં શરૂઆતમાં આપણે શું જોયું? ડીડ મૂકીશું. પછી તમે છે કરતા તો યુ મૂકીશું. હવે પાછળથી આગળ આવવાનું તો દોરવું એટલે શું થશે? ડ્રો. અને આ ચિત્ર એટલે ધીસ પિક્ચર, અને યસ્ટરડે એટલે ગઈકાલે. તો ડીડ યુ ડ્રો ધીસ પિક્ચર? આ રીતે તમે બોલી શકો. પછી શું તેઓ ગયા અઠવાડિયે ક્રિકેટ મેચ રમ્યા? તો મિત્રો શું કહે છે કે ડીડ ધે પ્લે ક્રિકેટ મેચ લાસ્ટ વીક? તો શું થશે? ડીડ પછી તેઓ એટલે શું થશે ભાઈ? ધે. પછી ક્રિયાપદ લઈશું પ્લે, અને ક્રિકેટ મેચ. બરાબર. ક્રિકેટ મેચ અને લાસ્ટ વીક આપણે ક્યાં મૂકીશું? છેલ્લે મૂકીશું. તો આ WH વગર પ્રશ્ન થયો. ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. ઇન્વર્ઝન ક્વેશ્ચનનો જવાબ આપણને ફક્ત હા કે નામાં જ મળે. દાખલા તરીકે ડીડ યુ ડ્રો ધીસ પિક્ચર? તો યસ આઈ ડ્રુ. અને નકાર કેવું હોય કે ભાઈ નો? તો આઈ ડીડન્ટ. આ રીતે તમે જવાબ આપી શકો. હવે WHમાં કેટલાક પ્રશ્નસૂચક શબ્દો હોય કે જે WHથી શરૂ થતા હોય છે. બરાબર. અને એમાં એ પ્રશ્નો શું છે ભાઈ? એક તો વોટ છે, વેર છે, વેન છે, વાય છે, હુમ છે અને હાઉ છે. બીજા કેટલાય છે? વીચ છે, હાઉ મેની છે, હાઉ મચ છે, હાઉ લોંગ છે. બરાબર. હાઉ ફાર છે. આ બધા પ્રશ્નસૂચક શબ્દો જ છે. પણ આમાં આપણે કેટલાક મેં ગણીને લીધા છે કે ભાઈ વોટ, વેર, વેન, વાય, હુમ અને હાઉ
વોટનો મતલબ શું એટલે કર્મ જાણવા માટે, વેર એટલે ક્યાં જગ્યા જાણવા માટે, વેન એટલે ક્યારે સમય જાણવા માટે, વાય એટલે શા માટે કારણ જાણવા માટે, હુમ એટલે વ્યક્તિ જાણવા માટે એટલે કે કોને, અને હાઉ એટલે રીત જાણવા માટે, મેનર એને આપણે શું કહીશું ભાઈ મેનર. તો એને આપણે શું કહીશું કેવી રીતે. હવે આની પ્રશ્ન વાક્ય રચનામાં આપણે કશું કરવાનું છે નહીં. ઉપરની જે વાક્ય રચના હતી એની આગળ WH લાગી જશે અને WH લાગી જાય એટલે આપણે એને શું કહીશું ભાઈ WH વાક્ય રચના બની જશે. તો હવે વાક્ય જોઈએ કે ભાઈ તમે ગઈકાલે મારા માટે શું લાવ્યા, તમે ગઈકાલે મારા માટે શું લાવ્યા. તો શું કરીશું, પહેલાં શું લાવ્યા એટલે આપણે શાના માટે ભાઈ શું માટે શું વાપરીશું, વોટ વાપરીશું. પછી જે ડીડ મૂકતા હતા એટલે વોટ ડીડ, પછી કરતા તમે એટલે યુ, અને લાવવું એટલે ભાઈ શું થાય બ્રિંગ થાય. શું થાય બ્રિંગ. ક્રિયાપદનું મૂળ પદ મૂકવાનું છે, બીજું કંઈ મૂકવાનું છે નહીં. બ્રિંગ. અને ફોર મી એટલે મારા માટે, અને છેલ્લે શું મૂકીશું યસ્ટરડે એટલે ગઈકાલે. બાળકો ગઈકાલે રમતો ક્યાં રમ્યા. હવે એક કયો પ્રશ્ન પૂછ્યો છે ભાઈ ક્યાં રમ્યા એટલે જગ્યા જાણવા માટે આપણે પ્રશ્ન પૂછ્યો છે. તો વેર ડીડ શું થશે ભાઈ, વેર ડીડ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ યસ્ટરડે. તો અહીંયા ક્યાં માટે આપણે શાળાથી પ્રશ્ન શરૂ કર્યો, વેરથી શરૂ કર્યો. બીજા નંબરે આપણે શું મૂક્યું, ડીડ મૂક્યું. પછી કરતા કોણ છે, બાળકો, તો ચિલ્ડ્રન. અને રમ્યા ક્રિયાપદ પ્લે, અને રમતો એટલે ગેમ્સ. બરાબર. અને વધ્યું શું ભાઈ ગઈકાલે, તો યસ્ટરડે. ત્રીજો પ્રશ્ન છે કે તમે ગયા અઠવાડિયે મુંબઈ કેવી રીતે પહોંચ્યા. કેવી રીતે પહોંચ્યા એટલે અહીંયા રીત બતાવવાની છે. બરાબર. તો અહીંયા કેવી રીતે એટલે આપણે એનો પ્રશ્ન શું છે, શબ્દ શું થશે, હાઉ થશે. શું થશે, હાઉ. અને પછી આપણી જે વાક્ય રચના હતી એ પ્રમાણે કે હાઉ ડીડ કરતા શું તમે એટલે યુ, રીચ અને સ્થળ છે તો આગળ શું મૂકીશું ટુ મુંબઈ, અને લાસ્ટ વીક. તો હાઉ ડીડ યુ રીચ મુંબઈ લાસ્ટ વીક. તો WH ના પ્રશ્નો જોયા. હવે એક પ્રશ્ન હુ છે. આ હુને આપણે આગળની જે વાક્ય રચના છે એની અંદર લેતા નથી. કેમ? કારણ કે આની અંદર કર્તા હોતો નથી. તો કર્તાની જગ્યાએ આપણે શું મૂકી દીધું, હુ મૂકી દીધું. જે વિધાન રચના આગળ જોઈ કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ, અને કર્તાની જગ્યાએ આપણે શું મૂક્યું, હુ. તો શું થશે ભાઈ, હુ પ્લસ ભૂતકાળનું રૂપ અને પ્લસ કર્મ. ભૂતકાળનું રૂપ એટલે V2. શું હશે, V2. હવે શું કહે છે ભાઈ કે આ બાળકને ગઈકાલે કોણે બચાવ્યો. શું કહે છે ભાઈ, આ બાળકને ગઈકાલે કોણે બચાવ્યો. તો અહીંયા શરૂઆતમાં આપણે શું મૂક્યું છે, કોણે એટલે હુ. પછી ક્રિયાપદ શું છે, બચાવવું એટલે સેવ. શું થશે ભાઈ, સેવ. અને સેવનું ભૂતકાળ મૂકીશું શું, સેવ્ડ. અને આ બાળક એટલે ધીસ ચાઇલ્ડ, અને વધ્યું શું ગઈકાલે એટલે યસ્ટરડે. ઓકે. તો બીજું વાક્ય છે કે તમે કેટલા પતંગ ખરીદ્યા. તો અહીંયા શું કહે છે કે ભાઈ કેટલા પતંગ ખરીદ્યા, કેટલા પતંગ એટલે હાઉ મેની કાઇટ્સ. તો હાઉ મેની પ્રશ્નની જોડે જે બહુવચનનું શબ્દ હોય એ આપણે મૂકી દેવાનો, હાઉ મેની કાઇટ્સ. અને પછી આપણે શું મૂકીશું, ડીડ. જે અગાઉ આપણે WHની વાક્ય રચના જે જોઈ ગયા એ પ્રમાણે કે હાઉ મેની કાઇટ્સ ડીડ યુ બાય. ઓકે. તો હવે બીજું છે કે તમે બાઇકમાં કેટલું પેટ્રોલ ભરાવ્યું. તો અહીંયા કેવું છે ભાઈ, અનકાઉન્ટેબલ નાઉન છે. કેવું છે, અનકાઉન્ટેબલ, કે જે લિક્વિડ છે, પ્રવાહી છે. તો એના માટે આપણે હાઉ મચથી પ્રશ્ન કરીશું. શાનાથી પ્રશ્ન કરીશું, હાઉ મચ. કે હાઉ મચ પેટ્રોલ ડીડ યુ ફિલ ઇન ધ બાઇક. બાઇકમાં કેટલું પેટ્રોલ ભરાવ્યું. પછી કહે તમે ગઈકાલે અમદાવાદ કેટલું રોકાયા. બરાબર. તો અહીંયા કેટલો સમય તમે ત્યાં રોકાયા એના માટે આપણે અહીંયા શાનો ઉપયોગ કરીશું, હાઉ લોંગનો ઉપયોગ કરીશું. તો હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન અહેમદાબાદ. તો મિત્રો આ ત્રીજો ટેન્સ આપણી ચેનલ પર અપલોડ કરેલ છે. અને જો આ ત્રણ ટેન્સ તમે રિવિઝન કરતા રહેશો તો ટેન્સમાં કોઈ તકલીફ પડશે નહીં. બરાબર. તો જો આ વિડીયો તમને ગમતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. ઇટ્સ ઓકે. ફરીથી મળીશું.